ગાઈઝ વેલકમ બેક ટુ માય વ્લોગ. આજે આપણે ગાડી લઈને નીકળી ગયા છે, ઓફિસે છે નહીં ને આપણે જઈએ છીએ આજે બહાર પાર્સલ આપવા માટે જઈએ છીએ. કઈ જઈએ છીએ તમે વ્લોગમાં જોડાતા રહો, આખા વ્લોગમાં તમને ખબર પડી જશે. બપોરના વાગી ગયા છે 1 વાગે આપણે નીકળી ગયા છે અને આગળ તમે જોડાતા રહો કઈ જઈએ છીએ. 1 કલાકથી ગાડી ખેંચ કરી આપણે અને આપણું લોકેશન નજીક જ છે, જોઈ શકો તમે. બધા બહુ નવા ગામ આજે જોયા અને લગન પણ બધા બહુ હતા લાગ્યા, કેમ કે ડીજે જ સામા મલમલ કરતા હતા અને રસ્તામાં લગન પણ બહુ હતા. આપણે પોકવા જ આવ્યા છે, આપણા રસ્તે લોકેશન ઉપર આપણે પોકવા જ આવ્યા છે. જોડાતા રહો તમે બ્લોગમાં. આપણે લોકેશન ઉપર તો આવી ગયા હતા, પણ લોકેશન થી ગૂગલ મેપે ધોકો આલ્યો. મેડિકલ છે ગામની બહાર અને આપણે આવી ગયા હતા ગામમાં. આવું પાછું 1 કિલોમીટર જવું પડશે બહાર. આપણે અત્યારે છે છીપડીમાં કઠલાલ બાજુ આવ્યું, ત્યાં આગળ છે આપણે. લોકેશન ઉપર તો આપણે પહોંચી ગયા હતા, પણ આપણી જોડે પાર્સલ લેવાની ના પાડી દીધી કે અમારે તમારું પાર્સલ જોતું નથી. ના એટલા માટે પાડી કેમ કે અમને કહ્યું હતું કે તમે કઠલાલ આવજો, કઠલાલ તમે પાર્સલ આપજો, અમારી દુકાને જગ્યા છે નહીં. તો હવે જઈશું આપણે અહીંથી છીપડીથી પાછા કઠલાલ 5-20 કિલોમીટર ક્યાંક આગું થાય. થાકી ગયા, કંટાળી ગયા, ગરમી પણ બહુ પડે છે અને અહીંથી જવું પડશે આપણે કઠલાલ. તો જઈએ ચલો કઠલાલ. આંત્રોલી આવી ગયા છે, આંત્રોલી પાર્સલ આપવાનું હતું. મેડિકલ સ્ટોર છે બંધ, આપણે એમની રાહ જોઈશું. ફોન માર્યો છે, આવે છે ફોન, આ ભાઈ પાર્સલ ઉતારીને નીકળી જાય. આંત્રોલી પાર્સલ ઉતારી દીધું છે, હવે જઈશું આપણે કઠલાલ બાજુ. હાઈવે ઉપર આવી ગયા છે. ગામમાં તો બહુ તાપ હતો, પણ ગાડી હતી એટલે વાંધો નહીં, પણ કોઈ આપણને મળે નહીં એવું જ પોઝિશન હતી. પણ હવે મેન હાઈવે આવી ગયો છે, હાઈવે છે, આપણે જઈશું હવે કઠલાલ.